ચપ્પલ પહેરા કીટડું પહેર્યું જો તો ખરી. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો. તો હું છું મોલુ એટલે કે મહેશ પરમાર. તો કાલે હું ગયો હતો હિમાલય મોલ, ત્યાં વિડીયો એટલે કે વ્લોગ ઉતરી ન શક્યો કેમ કે થોડીક ઉતાવળ હતી ને એક જગ્યાએ 4Pની ટ્રાય મારવા જવાનું હતી કે ત્યાં કાંઈ ફાવ્યું નહીં એટલે વ્લોગ ન ઉતારી શક્યો હું. તો આજે નાગપાંચમ છે એટલે અમે ખોખામાં જ આવી છે. પાછીજી દાદાના મંદિરે ન ગયા ખોખામાં કેમ કે મારે એક વિડીયો લેવાનો હતો ખોખામાનો. જો અહીંયા હાલીને જવાનો કાદો છે આજે વરસાદમાં, તોય હું ગયો છું. ઠેઠ આમ ઓલીપાર મંદિર છે, એક જો હાલીને જાય છે મારા કાકા. તો અમે જાવી ગાદામાં ખૂંદતા ખૂંદતા જો તો આગું છે, વાર લાગશે તોય જ આવી, પગ બગડશે. ખોખામાં મંદિરે એક વિડીયો બાકી હતો ને એટલે લઈ લેવી. હાલો જ આવી. કાદો એવો છે કે એવું લાગે ચપ્પલ પહેરા કીટડું પહેર્યું જો તો ખરી. જો જો ચપ્પલ પહેરા કીટડું પહેર્યું, કાંઈ ખબર નથી પહેરતું. કેવો કાદો જો, આગળ તો હજી આવે જ છો જો. એમાંથી હાલતા હાલતા જ આવશે ખાલી એક વિડીયો બનાવવા તમારી હાટું અને મારી હાટું. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સપોર્ટ કરજો. હાલો જ આવી. જો બટરફ્લાય ખોખા મામાના મંદિરે જો. તો આ છે આપણું મંદિર. કાદો બહુ હતો તો એ પોગી ગયા જો. આ છે મંદિર ખોખા મામા. હા ચપ્પલ ઉતાર, ચપ્પલ જોવો તમે ખાલી. મારે જો, મારે તો કેટલા ભીગણા. પગ ધોવાનું આમ છે, ત્યાં ધોઈ નાખ્યું એક આમ છે. હાલો જઈએ મામાના દર્શન કરવા. જય મામાદેવ. જો આ મંદિર છે, હા પેલા પગ ધોઈ નાખવી. હા છે મામાનું મંદિર. દર્શન કરીને અમે બેસી જાય છીએ. તો હવે ધીમે ધીમે જઈશું કેમ કે ચપ્પલ જો આમ કાદો બહુ છે. તો ધીમે ધીમે જવું પડશે, બહુ રસ્તામાં કાદો આવે છે. અને આ છે અમારા મામા મંદિરનું વાડી. જો બેસવાનું સારું છે, આ ઓટલો છે, પછી આમ પાણીનું પીવાનું છે. દર ગુરુવારે બહુ ગળદી હોય, ખાટલાય છે અહીંયા બેસવા માટે. પછી આમ રમાય દડે રમાય, ઓલી બાજુ છે ને ત્યાં દડે રમાય એવું છે. ધીમે ધીમે આપણી મંજિલ આવતી રહી છે. જો અહીંયા ફૂલ કાદો છે. હવે કાદામાંથી જવાનું છે, પછી ઘરે જઈને હાથ પગ ધોવી. તો હાલો જ આવી. ફાઇનલી ઘરે પોગી ગયા છીએ અમે અને માઇન્ડમાં હાથ પગ ધોયા. જો થઈ ગયા ને ચપ્પલ મસ્તીના. બધા ભાઈબંધ નહીં જો, મારા કાકા છો ભાઈબંધ નહીં. ફાઇનલી ઘરે પોગી ગયા છે. તો હવે થોડુંક જમી લઈએ, બપોર થઈ ગઈ છે એટલે પછી થોડોક આરામ કરવી, પછી પાછા આવીએ આપણે. ચલો બાય બાય. ફાઇનલી જગાય તો ગયું છે ઊંઘમાંથી. અને વાતાવરણ જોવો, બહુ મોડું થઈ ગયું છે એટલે વાતાવરણ તે વરસાદ આવે એવું થઈ ગયું છે. ઘરે દાદાનો આવવાનો સમય થઈ ગયો અને મમ્મીનો આવવાનો સમય થઈ ગયો છે. તો વિડીયો તમે પૂરો જોજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ નાનો જ તે, અને બાકી કાલ ભેગા થઈશું. જો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરતા. ચલો બાય બાય.